તો મિત્રો આજે એક નવા સમાચાર સાંભળ્યા, બહુ દુઃખ થયું। તો પહેલાં તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ આપે, જેણે બી જીવ ખોયા છે। તો ભાઈ જે વડોદરા જે પુલ તૂટી ગયો છે, જે કોઈને ક્યાં ખબર હતી કે પુલ ઉપર જશું તો આપણી સાથે આવું થશે। તો ભાઈ મિત્રો અત્યારે ખબર નહીં 2025માં એક પ્લેન ક્રેશ થયું, પછી ઘણા એવા ઘણી એવી દુર્ઘટના થઈ છે જેમાં ઘણા લોકોએ જીવ ખોયા છે, અને આજે ફરી એકવાર આજે આ પુલ તૂટ્યો અને ઘણા લોકોએ જીવ પણ ખોયા છે। તો ભાઈ આ વસ્તુ સાંભળીને ઘણું દુઃખ થયું। તો ભગવાન એમની આત્માઓને શાંતિ આપે ને એમના પરિવારજનોને જે બી આ વસ્તુ થઈ છે એને સહન કરવાની શક્તિ આપે। તો ભાઈ 2025 બહુ ખરાબ છે। ઘરની બહાર જઈએ તો પણ હવે બીક લાગે છે, ઘરમાં રહીએ તો પણ બીક લાગે છે। બસ આ 2025 બને એવું જલ્દી હવે જતું રહે, જલ્દી, કારણ કે હજુ ઘણું બધું થવાનું છે એવું લોકો કહે પણ છે, પણ માતાજી ભગવાન કરે કંઈ ના થાય, લોકો સેફ રહે, સારા રહે, બસ।